જય ગુરુદેવ મિત્રો, પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના. મિત્રો, આજે એક ઉલટવાણી કયો તોય ભલે, આત્મા સુધી પહોંચવા માટેની વાણી કયો તોય ભલે, મુક્તિ મોક્ષને મેળવવાની વાણી કયો તોય ભલે, આધ્યાત્મિક કયો તોય ભલે, અતિ ગહન બાબત કયો તોય ભલે, અને આખા શરીરને સમજવાની વાત કયો તોય ભલે, પણ ગુરુ જ્યારે સાચા મળે ત્યારે મિત્રો આ ઘર સુધી આપણે પહોંચી શકીએ છીએ. જેમ સમજવું હોય તેમ મિત્રો, આ મુક્તિ અને મોક્ષ સુધી પહોંચાડનારી વાણી છે. ધીરે ધીરે પૂરી વાણી સાંભળજો. વાણી આ છે ને, આ વાણી રવિદાસ બાપાની છે અને ગુરુ ભાણદાસ બાપા, બરાબર. એ જગતની રચના કઈ રીતે થઈ, દુનિયાની રચના કઈ રીતે થઈ, સૃષ્ટિની રચના કઈ રીતે થઈ, તેની આ વાત કરે છે. આખું બંધારણ, આખું માળખું આ સૃષ્ટિનું કઈ રીતે બંધાણું, બાંધનાર કોણ છે, કેવી રીતે બાંધવું, તેના વિશેની વાત છે. અને કેવી રીતે બાંધનાર સુધી પહોંચવું, જેને આખી સૃષ્ટિનું બંધારણ કર્યું, સૃષ્ટિને જેને આખું નિર્માણ કર્યું, સૃષ્ટિનું નિર્માણ કરતા કોણ છે, ત્યાં સુધી કેવી રીતે પહોંચવું, એની પણ વાત કરે છે, બરાબર. હવે મિત્રો કહે છે, તન બંગલે કા કિયા કમઠાણા જી, તન બંગલે કા કિયા કમઠાણા જી, સોહી કારીગર ન્યારા હૈ. બોલો, તન બંગલે કા કિયા કમઠાણા જી, જી એટલે જીવ, હે, અને પાછો જે કારીગર છે એ ન્યારો છે, અને જીવને આની અંદર આ તનરૂપી બંગલાની અંદર મૂકી દીધો. જીવ એટલે ચિત્તરૂપી સુરતા મનોદશામાં ફસાયેલી, એને આ તનરૂપી બંગલાની અંદર મૂક્યો. હવે તન બંગલે કા કિયા કમઠાણા, કમઠાણા એટલે આ તનરૂપી બંગલો, શરીર, દેહ, કાયાનું કમઠાણ એટલે એને ગોઠવણી કરી, એવી રીતની ગોઠવણી કરી, અને એની અંદર પાછો જીવાત્માને મૂકી દીધો. જીવાત્મા એટલે આત્મા અલગ છે, જીવ અલગ છે, એટલે જીવાત્મા બે શબ્દ વાપરો. એટલે કહેવાનો અર્થ આની અંદર એવો થઈ રહ્યો છે કે આત્માની જે સુરતા છે તે આ શરીરમાં મનોદશા સાથે ફસાય છે, એને જીવાત્મા કહેવામાં આવે છે. અસલમાં જીવને તમે સુરતા પણ કહી શકો છો, બરાબર. અને સુરતા દ્વારા જ, સુરતા થકી જ આ આખા જગતનું નિર્માણ થયું છે. ચિત્તરૂપી સુરતા થકી જ આખા જગતનું, દુનિયાનું નિર્માણ થયું છે, બરાબર. અને ચિત્તને જે ચલાવનાર છે એ જ સ્વયં આત્મ પરમાત્મ છે, બરાબર. શક્તિ તો એ જ, એટલે આ આખી દુનિયાનું સર્જન કરનાર, દુનિયાનું નિર્માણ કરનાર, સૃષ્ટિનો રચના છે કરનાર, સૃષ્ટિનો જે રચયિતા છે તે સ્વયં આત્મ પરમાત્મ છે, બરાબર. હવે આ તન બંગલે કા કિયા કમઠાણા, મતલબ એની આ તનરૂપી બંગલાની, શરીરની કમઠાણ એટલે ગોઠવણી કરી. કેવી રીતે ગોઠવણી કરી, અને પાછો તન બંગલે કા કિયા કમઠાણાજી, સોહી કારીગર ન્યારા. હવે જે બનાવનાર જે કારીગર છે એ પાછો ન્યારો જ છે. કારણ કે મિત્રો, આપણે ઘર બનાવતા હોય, આપણું કોઈ પણ કારીગરને આપણે બોલાવીએ અને ઈંટુથી, રેતીથી, ચૂનાથી ને બધું આપણું ઘર બનાવે, એટલે ઘર જુદું થાય ને બનાવનાર તો જુદો થાય ને, બરાબર. આપણે જ આપણું ઘર બનાવ્યું, બરાબર. આપણે આપણું ઘર બનાવ્યું અને ઘર બની ગયું, પછી રહેવા એની અંદર આપણે જ આવી છીએ. અહીંયા કોઈ આપણે કડિયા કારીગર, અહીંયા તો કડિયા કારીગર આવે છે, પણ અહીંયા તો આપણે માનો કે આપણે જ આપણું ઘર બનાવી નાખ્યું અને પછી રહેવાનું આપણે જ. એટલે આપણે ઘર બનાવ્યું એટલે આપણું ઘર જુદું થયું, આપણે રહેનારા એની અંદર જુદા થયા, બરાબર. આપણે જ આપણું ઘર બનાવ્યું, બરાબર.
અને પાછો એ જે કારીગર આપણે સ્વયં બનાવનાર જ છીએ, અને પાછો કારીગર જે છે ને એ અલગ છે, ન્યારો છે. બનાવનારો ન્યારો જ કહેવાય ને, કારણ કે ઘર જુદું થાય, એમાં બનાવનાર ન્યારો ને પાછો એની અંદર રહેનારો એ ન્યારો જ છે એની અંદર, બરાબર. તો મિત્રો ન્યારો કોણ છે? જ્યારે કાંઈ હતું જ નહીં, પ્રકાશી પ્રકાશ, અક્ષરો નહીં, શબ્દો નહીં, વાણી નહીં, સુરતા નહીં, શબ્દ નહીં, ગુરુ નહીં, શિષ્ય નહીં, કોઈ વસ્તુ હતી નહીં. ત્યારે માત્ર નિહ અક્ષર, જ્યાં કાંઈ છે જ નહીં, એક પ્રકાશી પ્રકાશ, એ પરમાત્મ સ્વરૂપ છે, એ જ આત્મ સ્વરૂપ છે. પ્રકાશી પ્રકાશ એ એક જ હતો. એની અંદરથી પહેલો જે શબ્દ પ્રગટ થયો મિત્રો, એ ઓમકાર છે. ઓમકાર એટલે કીધું કે તન બંગલે કા કિયા કમઠાણા જી, તન બંગલે કા કિયા કમઠાણા, સોહી કારીગર ન્યારા હે. દેહરૂપી બંગલાનું કમઠાણ ગોઠવણી કરી અને પાછો એ કારીગર ન્યારો. હવે કેવી રીતે બનાવ્યું એને? ઓહંકાર કી ઈટ લગાઈ જી, સોહંકાર કા ગારા જી, ચેતન ચૂના માહી, માયા કા મસાલા જી. હવે ઘર બનાવવા માટે ઈટ તો જોઈએ ને, ઈટું કે બેલા કે જે કાંઈ જોઈ, કે પથ્થર, બરાબર. કાંઈ હતું જ નહીં તો મટીરિયલ તો જોઈએ ને ઘર બનાવવા માટે. હવે અહીંયા તો કોઈ વસ્તુ હતી જ નહીં. હે, પ્રકાશી પ્રકાશ આત્મ સ્વરૂપ જ હતા, પરમાત્મ સ્વરૂપ જ હતા. પછી એમાંથી એક ઓમકાર શબ્દ પ્રગટ થયો. આપણે ઘણીવાર કહીશું કે સર્વપ્રથમનો જે શબ્દ છે તે ઓમકાર છે. અને ગુરુ નાનકજી પણ કહે છે, હું ઘણા ઓડિયોમાં બોલી ચૂક્યો છું, 2-3 વર્ષથી બોલતોય આવું છું ઘણા ઓડિયોમાં, કે એકો ઓમકાર કરતા પુરુષ સત્યનામ. ઓમકાર જ સત્યનામ છે, બીજું કોઈ સત્યનામ નથી. અને એ એક જ ઓમકાર કરતા પુરુષ છે. હવે ઓમકાર પ્રગટ ક્યાંથી થયો છે? ઓમકાર શબ્દ જે સર્વપ્રથમનો પ્રગટ થયો એ પ્રકાશી પ્રકાશ, કોઈ અક્ષરો નહોતા, કોઈ શબ્દ નહોતા. ત્યારે પ્રકાશની અંદરથી ઓમકાર રૂપી આ શબ્દ પ્રગટ થયો. હવે ઓમકાર કી ઈટ લગાવી, કારણ કે એ શબ્દ પ્રગટ થયો, ઘર બનાવવા માટે કંઈક જોઈએ ને, એટલે શબ્દની ઈંટ બનાવી. કારણ કે શબ્દ દ્વારા જ બન્યું છે. કઈ છે ને આપણે કે શબ્દે ધરતી, શબ્દે આકાશ, શબ્દે પૃથ્વી, શબ્દે પાણી, શબ્દ હી શબ્દ ભયો પ્રકાશ. શબ્દ હી શબ્દ ભયો પ્રકાશ મતલબ શબ્દે પ્રકાશ છે, આત્મ પરમાત્મા પ્રકાશ સ્વરૂપ જ છે. શબ્દ હી શબ્દ ભયો પ્રકાશ એટલે આ બધું પ્રકાશ સ્વરૂપ જ છે. એમ ઓમકાર શબ્દે પ્રકાશ છે, કારણ કે પ્રકાશમાંથી પ્રગટ થયો છે. પણ એ પ્રકાશરૂપી આત્મ પરમાત્માએ સર્વપ્રથમનો શબ્દ પ્રગટ કર્યો, ઓમકાર. અને ઓમકાર દ્વારા ઈંટ લગાવી એટલે દુનિયાની શરૂઆત કરી, ઘર બનાવવાની શરૂઆત કરી, દુનિયાની સૃષ્ટિ રચનાની શરૂઆત કરી. ઈંટ લગાવી એટલે ઘરની શરૂઆત થઈ ને બનવાની. એટલે આપણા 5 તત્વના ઘરની જેમ શરૂઆત થઈ એમ સમજી લો આખા વિશ્વની શરૂઆત એને કરી. આ સૃષ્ટિ રચના છે, એમાં ઓમકારની ઈંટ લગાવી છે. એટલે ઓમકાર રૂપી શબ્દ એ સર્વપ્રથમ આ ઘડનારો છે કાયાનો. મતલબ એના દ્વારા આ કાયા બનાવવામાં આવી. ઓમકારની ઈંટ લગાવીને શરૂઆત થઈ, બરાબર. પછી સોહમકાર કા ગારાજી, હવે એની અંદર ઓમકારની ઈંટ બનાવી અને ઓમકારમાંથી પછી સોહમ શબ્દ પ્રગટ થયો. એટલે સોહમનો ગારો બનાવ્યો. જેમ આપણે ઈંટની આપણે 5 તત્વનું ઘર બનાવીએ, આપણું કોઈ પણ ઘર બનાવીએ, એની આપણે ઈંટ લગાવીએ એટલે સમજી લો ઓમકારની ઈંટ લગાવીએ એટલે શરૂઆત થઈ. એટલે ઓમકાર શબ્દ દ્વારા દુનિયા બનાવવાની શરૂઆત થઈ. એમાં સોહમનો ગારો લગાવ્યો. જેમાં આપણું ઘરને ઈંટું બનાવીને પછી એમાં ગારો બારો લગાવીને ફર્સ્ટ ક્લાસ રીતે આપણે પેક કરી દેતા હોય, એમ અહીં સોહમ શબ્દ પણ એનો ગારો બનાવ્યો અને શ્વાસોશ્વાસની ક્રિયામાં એને મૂક્યો. એટલે આ ઘરને પાકું કરે છે. કારણ કે ઈંટ ઓમકારની ઈંટ થઈ, સોમકારનો ગારો બનાવ્યો એટલે ઘર ધીમે ધીમે પાકું થતું જાય છે, બરાબર. જેથી કરીને પડે નહીં, પાકું ઘર. એટલે પછી એની અંદર ચેતન ચૂના માહી, એની અંદર ચેતન ચૂનો લગાડ્યો. જેમાં આપણે ગારો લગાડ્યો, પછી ઉપર ચૂનો લગાડીએ છીએ સફેદ વાટ. એટલે ચેતન ચૂનો એટલે જે આત્મરૂપી જે છે એ જે ઓમકારની ઈંટને અંદર જે આત્મા છે એની ચેતના શક્તિ. ચૂનો આપણે કેમ આખા ઘરમાં લગાડી દેતા હોય, ઈંટનું ઘર બનાવી નાખ્યું, પછી એમાં સોમકારનો ગારો અંદર ફિટ કરી દીધો અને ચેતન
ચૂના એટલે આખા ઘર ઉપર ચૂનો લગાડી એમાં દેહરૂપી આ ઘરના આખા ઘરની અંદર એ ચેતન ચૂના મતલબ એ ચેતન શક્તિનો ચૂનો માહી અંદર છે બધે એની ચેતના શક્તિ આવી ગઈ અને એની અંદર પાછા માયા કા મસાલાજી. હવે પછી આપણે ઘરની ઉપર રંગ રોગાન ને અંતે બધું કરતા હોય છે ને, આ બધો મસાલો સમજી લો તમે, ડિઝાઇનો પાડતા હોય આ તે, એટલે માયાનો મસાલો. માયામાં સમજો છો ને, બધી પ્રકારની માયા, ઈચ્છા આશા અપેક્ષા તારું મારું ધન દોલત મેળ્યું મોલાતું આ તે બધું, બરાબર, વાસના ટોટલ વસ્તુ આવી જાય એમાં એની અંદર પાછો આ મસાલો ભેળવો. રંગ લગા રણકારાજી, માયાનો મસાલો અને રંગ લગા રણકારાજી. એટલે આ જે માયાનો મસાલો નાખી પછી એની અંદર જે રંગ લગાવી દીધો, રણકાર મતલબ આ શબ્દનો, માયાનો મસાલો નાખી અને રંગ લગા રણકારાજી. હવે અહીં કયો રંગ લગાડ્યો છે? હવે ઓહમ સોહમ શબ્દ તો આવી ગયા, બરાબર. રણુકાર એટલે શબ્દ, રણકાર એટલે શબ્દ, તો ઓહમ સોહમના શબ્દ તો આવી ગયા, બરાબર. તો પછી આ કયા રણુકારનો, કયા રણકારનો અને રંગ લગાવ્યો? આખા શરીરમાં ચેતનરૂપી શક્તિ એનો ચૂનો બનાવ્યો એની અંદર, પછી માયાનો એમાં જુદી જુદી જાતનો મસાલો નાખ્યો, પછી એની ઉપર પાછો રંગ લગાવ્યો. રંગ લગા રણકારજી, રણકાર એટલે શબ્દ. તો કયા શબ્દનો રંગ લગાડ્યો? કારણ કે ઓહમ અને સોહમ શબ્દ તો પહેલેથી અંદર આવી ગયા આ દેહની અંદર. અહીં 52 અક્ષરી શબ્દનો રંગ લગાવ્યો. 52 અક્ષરી શબ્દ જે આપણે બોલી રહ્યા છે ને, કારણ કે 52 અક્ષરી જે શબ્દો છે ને એ જ આ જાતની રંગરેલિયા એનાથી આખી થઈ રહી છે. બોલવાથી જ બધું થાય છે ને, સત્સંગે બોલવાથી થાય, કોઈ પણ કામ શબ્દ મારફતે જ થાય, શબ્દ વગર એક પણ કામ થાય નહીં. તમે બોલો ને કાંઈ થાય નહીં, અને મૌન રહી જાઓ તો તમે શૂન્ય હોઈ જાઓ. કોઈ પણ માયાવી કામ કરવું હોય, બોલવું હોય તો બોલવું તો પડશે જ. પાણી પીવું, છોકરાને કે બેટા પાણી આપ. કોઈ પણ વસ્તુ XYZ બોલ્યા વગર કોઈ ધંધો તમે કરી શકો નહીં, કોઈ કાર્ય કરી શકો નહીં. એમ અહીં આ 52 અક્ષરી જે છે, 52 અક્ષરી રણુકારનો અહીં અંદર રંગ લગાડવામાં આવ્યો છે. આવી રીતે આખું શરીર તૈયાર કરવામાં આવ્યું છે. હવે એની અંદર કોણ છે? પછી કહે છે કે 5 કડિયા ને 25 મજૂરાજી, 3 લગા સુતારા રે, 360 વાંકુ ચીરા બંધ બાંધિયાજી, અસલ ધાતુ કા ઢાલાજી. વાહ! 5 કડિયા. હવે મિત્રો અહીં 5 કડિયાને છે ને ધરતી આકાશ વાયુજળ અગ્નિ 5 તત્વોને 5 કડિયા કીધા છે. કારણ કે શરીર 5 તત્વોનું બને ને, બંગલો કીધો શરીર, તન બંગલો, એમાં 5 તત્વો છે ને જે એ કડિયા છે, ધરતી આકાશ વાયુજળ અગ્નિ. અને 25 મજૂર છે ને એ 25 પ્રકૃતિ છે. કારણ કે પ્રકૃતિના જરીએ જ આપણે કાર્ય કરીએ છીએ ને. એક તત્વની 5 પ્રકૃતિ છે, એટલે 5 તત્વની 25 પ્રકૃતિ થઈ. એમાં 3 લગા સુતારાજી. હવે 3 જે સુતાર છે, આ સુતાર બધું અંદર કામ કરનારા કોણ છે? રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. આ 3 ગુણ દ્વારા જે બધું ચાલી રહ્યું છે ને શરીર, આ જ સુતાર છે. સુતારનું કામ શું છે? લાકડાનું નાન તેને બનાવવું. તો એમાં ટોટલ વસ્તુને બનાવનારો રજોગુણ, તમોગુણ અને સત્યગુણ છે. જેમ કે રજોગુણ દ્વારા નિર્માણ કરવું, સત્વગુણ દ્વારા પાલન કરવું અને તમોગુણ દ્વારા નાશ કરવું. તો આ 3 ગુણ છે ને એ સુતાર અંદર મૂકી દીધા છે, બરાબર. અને 360 વાંકુ ચીરા બંધ બાંધિયાજી, અસલ ધાતુ કા ઢાલાજી. હવે 360 દિવસ, 1 વર્ષ, વાંકુ ચીરા બંધ બાંધિયાજી. હવે 360 દિવસનો ચીરા બંધ બાંધ્યાજી. આપણે બંધ બાંધીને દેહને આખો, એટલે 360 દિવસનો બંધ બાંધ્યો. તો એની અંદર મિત્રો 360 વાંકુ ચીરા બંધ બાંધ્યા છે, બરાબર. હવે 360 તો મહિનાના 30 દિવસ, એટલે 12 મહિના, 12 13 36, 360. આ 1 વર્ષનું પણ કહેવામાં આવ્યું છે. પરંતુ 1 વર્ષ સુધી તમે સતત ભજનમાં જ રહ્યો, એટલે હરરોજ 360 દિવસ ભજન ભક્તિમાં રહ્યો. પણ અહીં એનો કહેવાનો અર્થ છે કે 360 વાંકુ ચીરા બંધ બાંધ્યાજી. એટલે જેમ આપણે ઘર બનાવ્યું, બરાબર, હજી તો ઘર તૈયાર થાય છે. એમાં 5 કડિયા અને 25 મજૂરો, 3 સુતાર લગાડે ને, 5 તત્વ, 5 કડિયા અને 25 પ્રકૃતિ, 5 એ 25 મજૂરો, પછી રજોગુણ, તમોગુણ, સત્વગુણ, 3 સુતાર ને પછી એમાં 360
વાંકું ચીરા બંધ બાંધ્યાજી. હવે 360 તો મિત્રો ચીરા બંધ બાંધ્યાજી. બંધ આપણે મકાન બનાવીને એની ઉપર આપણે જે કાટમાળ નાખીએ છીએ કે નહીં, ત્યારે જ મકાન પાકું થાય ને. કાં ધાબુ, અત્યારે ધાબા છે, પહેલાં ક્યાં આ વાણી લખાણી ત્યારે ક્યાં ધાબા હતા. એટલે 360 વાંકું ચીરા બંધ બાંધ્યાજી. જેમ આપણે વાહડાની ખપાટું ચીરા કરી નાખતા ને, એક વાહડો આખો લેવીને એના પછી ચીરા 2 ફાડા કરી નાખીએ, ચીરા 2 ફાડા. 360 વાંકું. વાંકું એટલે એને 360 ચીરા મકર વાસના 2 કટકા કરી પછી એના બંધ બાંધી. આપણે વાહડાને જોજો ઉપર કાટમાળ બાંધી, એમાં દોરીથી બંધ બાંધી છે. એટલે ઉપરનું માળખું આખું આ 360 એ ચીરાથી બંધ બાંધ્યાજી. ઉપર બંધ બાંધી અને ઉપર ઢાંકી દીધું. એટલે ઘર તૈયાર થયું. બરાબર. પછી અસલ ધાતુ કા ઢાલાજી. પછી એની અંદર ઘર તૈયાર થાય છે ત્યારે અસલ ધાતુ કા ઢાલા. અસલ ધાતુ કોણ છે મિત્રો? અસલ ધાતુ એ દરેક જગ્યાએ આ ઓમકાર રૂપી ઈંટ જ કામ કરી છે. અસલ ધાતુ એ જ ઓમકાર છે. હવે ધાતુ શબ્દ તો મિત્રો એક પદાર્થમાં આવે. હવે ઓમકાર દ્વારા જી અસલ ધાતુ કા ઢાલા હે. અસલ ધાતુ ઢાલા હે. અસલ ધાતુ કોણ છે? એ જ મિત્રો અસલને તો અસલ અને નકલ 2 વસ્તુ થાય. બરાબર. અસલ ધાતુ કીધું છે. ધાતુને મિત્રો શુક્ર પણ કહેવાય છે. એ અસલ ધાતુ કા ઢાલાજી. એટલે એની અંદર શુક્ર પણ એને કહેવાનો અર્થ છે 5 તત્વો બની ગયા, 3 ગુણ બની ગયા, 25 પ્રકૃતિ બની ગઈ. પછી શુક્ર પણ આવી જાય ને એની અંદર, કારણ કે ધરતી આકાર વાયુજળ અગ્નિ 5 તત્વો આવી ગયા. બરાબર. તો એમાં શુક્ર ધાતુ અસલ ધાતુ કા ઢાલા. અસલ ધાતુ છે ને મિત્રો અહીં શુક્રને કહેવામાં આવ્યું છે, કારણ કે શુક્ર દ્વારા જ પાછું બીજાનું 5 તત્વોનું ઘર નર નારી મળીને બનાવી શકે. 5 તત્વોનું ઘર. બરાબર. એટલે અહીં અસલ ધાતુ કા ઢાલા હે. જેમ આપણે ઢાળ બનાવીએ, કેમ આપણે ઘર બનાવીએ અને પછી એમાં નળિયાનો ભાગ નીચે હોય, કમઠાણ તો બનાવ્યું ઉપર. 360 વાંકું ચીરા બંધ બાંધ્યાજી. બરાબર. એટલે ઉપર કમઠાણ બાંધી દીધું આપણે. બરાબર. બધા દોરીઓ દ્વારા નાન તેન. પછી અસલ ધાતુ કા ઢાલા. હવે અસલ ધાતુ જે છે ને મિત્રો, એ જ અહીં કહેવાનો અર્થ મારો છે શું સાહેબનો, રવિદાસ મહારાજનો, કે અસલ ધાતુ કા ઢાલા. હવે આપણે પછી એમાં ઢાળ હોત મૂકીએ છીએ. પાણી જેમ નીચે વહી જાય, આગળથી ઢાળ મૂકીએ, પાછળથી ઢાળ મૂકીએ. એને આપણે 2 પડારીયું મકાન કહીએ છીએ. કોઈ 1 પડારીયું બનાવે એટલે પાણી શું છે, વરસાદ આવે એટલે નીચે વહી જાય. બરાબર. એવી જ રીતના મિત્રો જે ઢાલા છે ને, ઢાળમાં તો આપણી જનનેન્દ્રિય અને નર નારીમાં જનનેન્દ્રિય ક્યાં નીચે હોય છે ને ઢાળમાં આવે છે ને. બરાબર ને. ઢાળમાં. એટલે એ ઢાલાનો અહીં અસલ ધાતુનો અર્થ શુક્ર તરફ ઇશારો કરવામાં આવ્યો છે. એ જ અસલ છે ને એમાંથી દુનિયા બને છે. પણ એ ધાતુનું નિર્માણ કરનાર કોણ છે? શુક્રરૂપી ધાતુનું નિર્માણ. શુક્રરૂપી ધાતુનું નિર્માણ તો સરવાળે તો મિત્રો, કારણ કે શુક્ર તો શરીરમાંથી જ પ્રગટ થાય. શુક્રની અંદર જ બધી વસ્તુ છે. શુક્રને જ બુંદ કહેવાય છે. નાદ બુંદ કા કી આવે તારા. બરાબર. શુક્ર એ જ બુંદ છે અને નાદ એ શબ્દ છે, ઓમકાર શબ્દ. એટલે એને આ મિત્રો બહુ અટપટું છો, પણ આમાં તો ધાતુ જે અસલ છે એને તમે અહીં શુક્રરૂપી બુંદ સમજી લો. ઢાલા. ઢાલા એટલે એનો જ એને ઢાળ બનાવ્યો છે. જેમ પાણી નીચે જાય છે એમ પાણી એ જ રીતનું એ શુક્રરૂપી ધાતુને તમે અહીં ઢાળ સમજી લો. બરાબર. થોડુંક અટપટું છે એવો. બરાબર. તો આમાં તમારે જેમ સમજવું હોય તેમ સમજી શકો છો. હવે અસલ તો ઓમકાર જ છે અને એનાથી એ ઓરિજિનલ ઓમકાર કયો, સોમકાર કયો, પ્રકાશે પ્રકાશ આત્મા કયો, અસલ તો એ જ છે. તો અસલ ધાતુ કા ઢાલા હે. એટલે અસલ ધાતુ તો સરવાળે એ જ છે અને એને જ આ બધો ઢાળ બનાવ્યો છે. ઢાલા હે મતલબ એને ઢાલ બનાવી એની અંદર, કારણ કે ઢાલા એટલે ઢાલ. અસલ ધાતુ કા ઢાલ. તો ઢાલ કોણ છે? સાચી ઢાલ તો એ શુક્ર જ છે ને. એ શુક્ર દ્વારા જ આ બધું ટોટલ વસ્તુ બની રહી છે. એના સિવાય તો કંઈ બને નહીં. જોકે ઓમકાર રૂપી શબ્દને તો આ બધું બનાવવામાં, પરમાત્માને બનાવવામાં આવી કોઈ વસ્તુની જરૂર નથી રહેતી, પણ આ 5 તત્વના શરીરધારી મનુષ્યને, નર અને નારીને આ બધી વસ્તુની જરૂરી હશે. બાકી ઓને કાંઈ જરૂર નથી. તો એક શબ્દ માત્રથી બધું પ્રગટ કરી નાખતા હોય છે. બરાબર. હવે અસલ ધાતુની ઢાલ કઈ છે મિત્રો? જેમ આખું આપણું ઘર હોય છે, આપણે બનાવ્યું એ આખું ઘર પરમાત્મા દ્વારા બનાવવામાં આવ્યું. ટોટલ આખું ઘર તૈયાર થઈ ગયું છે. બરાબર. હજી ઘણું બધું બાકી છે. તો એમાં પાયા ખોદવામાં આવે કે નહીં? પાયા ઉપર જ ઊભું રહીએ ને આખું ઘર. પાયા ન હોય તો ઘર પડી જાય. એમ આ આપણા 5 તત્વોનો જે બંગલો બનાવ્યો છે ને, કમઠાણ કર્યું છે, એનો પાયો કોણ છે? એનો મૂળ પાયો છે મૂલાધાર ચક્ર.
આ મૂળ પાયો છે મૂલાધાર ચક્ર ઉપર જ આ હાથે હાથ ચક્રોની આખો દેહરૂપી મેળી દેહરૂપી બંગલો ઊભો છે. મૂલાધાર મૂળ આધાર એ જ છે. અને મૂલાધારની ઉપર જલકમલ છે, ન્ય અસલ ધાતુ છે અને એના ઢાલા, બરાબર. અસલ ધાતુ ન્યા છે તો મૂલાધારને અહીં ધરતી તત્વ ગણવામાં આવ્યું છે. એટલે મૂલાધાર ચક્રનો આધાર ઉપર જ મૂળ આધાર જ આખા દેહનો આને જ છે. આ ઘરને તૈયાર તો કરી નાખ્યું છે, બરાબર. આ જ છે. પછી અસલ ધાતુ, અસલ ધાતુ એ શુક્ર. ઢાલા મતલબ જળ કમળમાંથી એ જનને ઇન્દ્રિય એ સ્ત્રી પુરુષનું ન્યાથી એ ઢાલા મતલબ એ એની ઢાલ બનાવી છે. અને ન્યાથી નીચે આપ લે થાય છે અને બીજા અન્ય પુતળાઓના જન્મ થાય છે. પણ એની અંદર અસલ ધાતુ શુક્રરૂપી અસલ ધાતુની અંદર બધી વસ્તુ તો છે જ, પાંચે પાંચ તત્વો પણ છે એની અંદર, જીવાત્મા છે, બધું છે એની અંદર જ છે. કારણ કે એ એક એવી કલાકારી છે પરમાત્માની, એવી કારીગરી છે કે એને સમજવું કઠિન છે. ને એને જે સમજી જાય ને એ ચૂપ થઈ જાય, જોતા સાંભળતા બોલતા બંધ થઈ જાય. બાકી મારી જેમ કથની બથની ઘેરે રાખે, બરાબર. હવે મિત્રો જે અસલ ધાતુ જે છે ને, જેવી રીતે આપણે સમજી લ્યો કે આપણે પૃથ્વીની અંદરથી છે ને જેમ ઓલું કેમ બધું નીકળતું હોય છે, સોનું, રૂપું, તાંબુ વગેરે અનેક વસ્તુઓ, બરાબર, જેમ નીકળતું હોય ને એવી જ રીતના આ દેહની અંદર શરીરની અંદર જે અસલ ધાતુ છે તે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને વીર્ય મતલબ શુક્ર. આપણે પહેલાં કહી ગયા એમ, આગળ કીધું એમ, આ અસલ ધાતુ છે બધું, બરાબર. હવે આ અસલ धातु का ढाला है, बराबर. 360 वांकू चीरा बंध बांध्या जी असल धातु का ढाला. तो हवे जे आ असल धातु जे आपणे कीधुं असल धातु, बराबर. हवे ढाला, ढाला एटले मित्रों एक ढाल. केम काचबानी उपर ढाल होय छे, युद्धना मैदान में पण ढाल होय छे, एटले एने आ एनी ढाल बनावी. एम ढाल में समझो छो ने रक्षण पण थई शके, ढाल द्वारा ढाल हाथ में लईने युद्ध पण थई शके. एम आ एनी ढाल बनावी छे एनो बचाव माटे. अंदर जे बधुं नाख्युं ने ए एनी ढाल बनावी छे, एनी ढाल छे. ढाल एटले एनुं रक्षण छे, बराबर. हवे पछी कहे छे के 9 दरवाजा 10મી बारी जी 9 लख जाड़िया अपारा है, ऊपर बैठक नीचे कचेरी, चंद्र सूरज उजियारा है, बराबर. 9 दरवाजा, 2 कान, 2 नाक, 4 2 आँखों, 6 मुख, 7 मळमूत्र त्याग करण गुदा 9. आ 9 दरवाजा. 10મી बारी, 10મી बारी 10મા दरवाजा तरफ इशारो है. ब्रह्मरंध्र मस्तकना मध्य भाग में एना पर इशारो है. एमां 10મા बारी मूकी, 9 दरवाजानो महल बनाव्यो. पछी 10મી बारी मूकी, आखुं देहनुं माळखुं बनी रह्युं छो, एटले आखी सृष्टि रचना थई रही, समजी ल्यो. पछी एमां 9 लाख जाड़िया अपार. हवे 9 लाख जाड़िया एटले मित्रों एक एक रोमकूप आपणो, एक एक रुवाड़ा. कारण के रुवाड़ामांथी आ जाड़िया एटले शुं कहेवाय, जाड़ियामांथी पाणी निकळे ने. जेम आपणे घरनी उपर जाड़िया मूकीए छीए ने, घरनी उपर नथी जाड़िया मूकता, नळिया बांधीने पछी जाड़िया मूकीए छीए. આપણે ઘર બનાવીએ એના ઉપર આપણે નળિયા ઉપર નથી જાળિયા મૂકતા, આખી લાઈન જાળિયાની હોય છે. એટલે જાળિયાનો અર્થ શું છે, જ્યાંથી સૂર્યનો પ્રકાશ પણ આવતો હોય છે, બરાબર. પછી આ 9 દરવાજા એટલે 10મી બારી. આપણો 9 દરવાજાના શરીરને આપણે એક ગોખલો પણ મૂકતા હોય છે, તમે જોજો. ઘરમાં કાચા આપણે ઘર બનાવો તેમાં ગોખલા મૂક્યા હોય છે આપણે. પછી બારી ઉપર એક મૂકીએ છીએ, એમાંથી હું બારીમાંથી આવન જાવન હવા કરતી હોય. તો એવી રીતના દેહની અંદર મિત્રો આ બધી એક પ્રકારની બારીઓ છે, જેમાંથી બહારનો પવન આપણા શરીરમાં આવે છે અને શરીરની અંદરથી પવન બહારને જતો હોય. જેમ કે અત્યારના યુગમાં પંખા મૂકતા હોય, જેમ કાર્બન ડાયોક્સાઇડ ઝેરીલો પવન જે પંખો બહાર ફેંકી દેતો હોય ઘરની અંદરથી, જે પ્રદૂષણવાળું વાતાવરણ બહાર મૂકી ફેંકી દેતો હોય, એવી જ રીતના મિત્રો આ શ્વાસ અને ઉશ્વાસની અંદર, કારણ કે શુદ્ધ હવા આપણી અંદર આવી રહી છે અને અશુદ્ધ હવા પાછી એ શ્વાસના માર્ગે બહાર પણ જઈ રહી છે. મિત્રો આ પરમાત્માની અદ્ભુત કૃપા છે. નાકના જરીએ નાકમાં પાછા વાળ મૂક્યા, મેલ આવે અંદર ખેંચીએ એટલે મેલ એમાં અટકી જાય. મિત્રો આની શું વર્ણન કરું આ દેહની, એમ પરમાત્માની એવી અદ્ભુત રચના છે મિત્રો. આમાં તો કરોડોમાં કોક એને જાણી શકે ને જાણી જાય ને એ બોલતો જ બંધ થઈ જાય, એને કાંઈ રહેતું જ નથી. તો આ 9 લાખ જાળિયા છે ને મિત્રો, અપારા છે. અપારા એટલે એનો પાર એને જ પામ્યું, કાંઈ ગણે તો ગણાય નહીં. રૂવાડા તો એ જ આ બધા રૂવાડા છે, 9 લાખ જાળિયા છે ને એ રૂવાડા. અને ઉપર બેઠક નીચે કચેરી, ચંદ્ર સૂરજ ઉજિયારા છે. હવે ઉપર બેઠક છે
ઉપર બધાયથી ઉપર એની બેઠક ક્યાં? 10મા દ્વારમાં, બ્રહ્મરંધ્રમાં. ત્યાં એની પોતાની આત્માની બેઠક છે, ત્યાં જ બેસે છે 10મા દ્વારની અંદર, બ્રહ્મરંધ્રની અંદર. ત્યાં બેઠક છે, નીચે કચેરી મૂકી દે. હવે રાજાનું બેઠક ક્યાં હોય? ઉપર જ હોય ને. અને નીચે કચેરી ભરે ને, કે રાજા સિંહાસન ઉપર બેઠા હોય, તમે જોઈ લેજો ઉપર. અને કચેરી બધા એના મંત્રીઓ ના અંતે કચેરી ભરાય. કોઈ પણ નિર્ણય લેવાનો હોય ત્યારે કચેરી ભરાય તો રાજા ઉપર જ હોય ને. એમ આત્મરૂપી રાજા છે ને મિત્રો, 10મા દ્વારમાં બધાથી ઉપર છે અને નીચે કચેરી. હૃદય સ્થાનમાં એની કચેરી મૂકેલી છે. હૃદય સ્થાનમાંથી જ બધી વસ્તુ થાય છે. પ્રેમ ત્યાંથી પ્રગટ થાય, સોમ શબ્દ ત્યાંથી પ્રગટ થાય, ભાવ ત્યાંથી પ્રગટ થાય, અવચેતન મન ત્યાંથી પ્રગટ થાય, ટોટલ વસ્તુ ત્યાંથી જ પ્રગટ થાય. શ્વાસોશ્વાસની ક્રિયાને પણ એ ચલાવે છે. આખી બધી ટોટલ વહીવટ ત્યાંથી જ થઈ રહ્યો છે, હૃદયરૂપી કચેરીમાંથી જ. ત્યાંથી જ આ બધું થઈ રહ્યું છે, બરાબર. અને ચંદ્ર સૂરજ ઉજિયારા છે. હવે ચંદ્ર અને સૂરજ એ બે પ્રકાશ આપી રહ્યા છે, ઉજિયારા આપી રહ્યા. ડાબી નાડી જમણી નાડી એ આ શ્વાસને ચલાવી રહ્યા છે. અને ચંદ્ર સૂરજ બે આંખ હોય છે, એ બધું આ જોઈ રહ્યા છે. ઉપર બેઠક છે, નીચે કચેરી છે. આત્મા એની બેઠક, જે પરમાત્મા જે રાજા છે એની બેઠક ઉપર છે, નીચે કચેરી છે. બધા એના માણસો કરી રહ્યા. ચંદ્ર સૂરજ બે ઉજિયારા મૂક્યા છે એમાં. કારણ કે અંજવાળા વગર તો કચેરી કેમ ચલાવી? ત્યારે તો કંઈ દીવા લાઈટો હતી નહીં, અત્યારે કરી. તો એવી રીતે આ બે ઉજિયારા છે મિત્રો. ચંદ્ર સૂરજ બે ઉજિયારા છે, એ જ ઉજાગર કરે. હવે એની અંદર પછી આંખો બે મૂકી એટલે ચંદ્ર સૂરજ બે સમજી લ્યો. પછી 5 ચોર ખબર કરી રાખો જી, 4 હે ચોકીદાર જી, સુન મંડલ મેં સેજ બિછાઈ જી, અલખ પુરુષ કા દીદાર હે. વાહ. હવે 5 ચોર. મિત્રો પાછા આ કાયની અંદર 5 ચોર પણ છે. 5 ચોર કોણ છે? શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. આ 5 વિષય જે છે ને, એ જ મોટામાં મોટા ચોર છે. એ તમારું જીવનરૂપી આ ખેતરને ચોરી કરી રહ્યા છે. આજ મિત્રો 5 મૃગલા છે. કહે છે ને, ખેત ગયા સબ ખાઈ મૃગલા, ખેત ગયા સબ ખાઈ. 5 મૃગલા અને 25 મૃગલી. તો આ 5 જે મૃગલા છે ને મિત્રો, એને અહીં શબ્દ સ્પર્શ રૂપરસ ગંધ જ કહેવામાં આવ્યા છે. આ આપણું જીવનરૂપી આ જે ખેતર છે, આ જીવનરૂપી જે આપણું આખું બધું છે, એની અંદર આ 5 ચોર આપણા શ્વાસોશ્વાસની ચોરી કરી રહ્યા. કારણ કે ફાલતુ શબ્દ સ્પર્શ રૂપરસ ને ગંધમાં જ્યાં ત્યાં ચિત્ત ભટકતી રહે સુરતા, એટલે આ બધી ચોરી જ થઈ રહી ને. કારણ કે શબ્દ સ્પર્શ રૂપરસ ગંધ અથવા તો કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, આ 5 જ આ મોટામાં મોટા ચોર છે. અને આપણા જીવનને એ ચોરી કરીને પથારી ફેરવી નાખી. બધું ચોરી જ જાય છે. આપણી ભક્તિની કમાણી જો ધ્યાન નહીં રાખો તો બધી વસ્તુ આપણી ચોરી જ રહ્યો છે. એ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ સ્પર્શ રૂપરસ ગંધ જે ગણવાય તે, બરાબર. આ 5 ચોર તો આ શબ્દ સ્પર્શ રૂપરસ ને ગંધ 5 આ જ છે. આ 5 વિષયોમાં જ આપણે ફસાઈ ગયા છે અને એ જ મોટા મોટા ચોર છે. તો આ 5 ચોર ખબર કરી રાખો છે. એટલે 5 ચોરની ખબર કરો, નકર તમારું જીવનરૂપી આ બધું આખું તમારું જે છે ને બધું ચોરીને લઈ જાય. તો એની ખબર કરો એટલે એના ઉપર ધ્યાન રાખો. રાખો જી, ધ્યાન રાખો. 4 હે ચોકીદાર જી, એની અંદર પાછા 4 ચોકીદાર મૂક્યા છે ને. 4 ચોકીદાર દ્વારા તમે ધ્યાન રાખો. હવે 4 ચોકીદાર કોણ કોણ છે? એક તો ઓહમ, કારણ કે શરીરમાં આવ્યો જ ને, ઈટ બનાવી. ઓહમ, સોહમ, પ્રાણ પુરુષ ને જ્ઞાન. પ્રાણ પુરુષ, ઓહમ, સોહમ 3 અને જ્ઞાન. આ 4 દ્વારા તમે આ 4 ચોકીદાર છે, 4 ચોકીદાર થકી તમે એની ઉપર ચોકી કરો. નકર આ બધું ચોરી જાહે. આ 5 ચોર છે ને અંદર, એની ખબર કરો. શું કરે છે, ક્યાં જાય છે, ક્યાં તમને ફસાવે છે, ક્યાં તમને હેરાન કરે છે, એને પકડો. 5 ચોરને પકડીને વશમાં કરો, તાબે કરો. નકર આ બધુંય તમારું ચોરી જશે. આખું જીવન ચોરી જશે. તમારા બધા શ્વાસોશ્વાસને ચોરી જ રહ્યો છે હર મિનિટ. કારણ કે 4 સેકન્ડે બહાર આવે, 4 સેકન્ડે અંદર જાય, મિનિટના 15 કલાકના 924 કલાકના 21,600 21,600 તમારા શ્વાસની રોજે રોજ આ શબ્દ સ્પર્શ રૂપરસ ગંધ આ 5 વિષયો ચોર જે છે ચોરી કરી જ રહ્યા છે. અથવા તો કામ, ક્રોધ, લોભ, મદ, મોહ એ ચોરી કરી જ રહ્યા છે. તમારા હરેક શ્વાસની ચોરી કરી રહ્યા છે. તો એની ઉપર ખબર કરો ને ભાઈ. 5 ચોર ઉપર ખબર રાખો જી. તો ખબર રાખનાર કોણ છે? ખબર રાખનાર મિત્રો એ જ આ સુરતા છે. એ જ સુરતા છે. તમારે જેમ ગણવું એમ તેમ. 4 ચોકીદાર કોણ છે? ઓહમ કયો, સોહમ કયો 2, અને ઉઠતો શ્વાસ ને બેહતો શ્વાસ, આ 4. આ તમારે કેવું જ કરી શકો છો, બરાબર. તો હવે આમાં મુખ્ય તો જે 4 ચોકીદાર છે ને મિત્રો, મારી દ્રષ્ટિએ જ્ઞાન, ધ્યાન, વૈરાગ અને વિવેક, બરાબર. જ્ઞાન,
એટલે જાણકારી, જાણકારી રાખો, આ ચોરી ન જાય. ધ્યાન એટલે એની ઉપર ધ્યાન રાખો સુરતો દ્વારા કે આ શું કરી રહ્યા છે, ક્યાંથી ચોરી કરી રહ્યા છે, પકડો એને ચોરી કરી જાય તો પાછા વારો. અને વિવેક, વિવેક દ્વારા તમે સત અને અસત અલગ અલગ કરી શકો છો કે ખરેખર આ શબ્દસ્પર્શ ઉપરસ ગંધ આપણે કયા કયા વિષયમાં ભટકી છીએ. એમાં વિવેક રાખો. જો વિવેક નહીં રાખો તો આડેધોડ તમને ફસાવશે. તો વિવેક દ્વારા સત અને અસતને તમે જાણો, બરાબર. અને વૈરાગ, વૈરાગ એટલે 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય, 11મું મને એને વશ કરી લ્યો. અથવા તો સંસારથી વિરક્ત, સંસારથી જે વિરક્ત હોય છે એટલે એ સંસારથી ઉપર થાય છે, એટલે સંસાર ઉપર એનું ધ્યાન તો હોય જ છે પણ એ ફસાવા ન દે, સંસારથી વિરક્ત થઈ જાય. તો હવે તમારે જે 4 ચોકીદારને ગણવા એ ગણો, બરાબર. ઉઠતો શ્વાસો, બેહતો શ્વાસો, 2 ગણવા હોય તો એ 2 ઈ, ઓમ સોમ 2 ઈ, 4 એને ગણવા હોય તો ભલે, બરાબર. પછી તમારે ઓહમ સોહમ પ્રાણ પુરુષ 3 અને અંદર જે ચેતના શક્તિ ધ્યાન છે 4 એને ગણવા હોય તો ગણો. જેમ તમારે ગણવા હોય તો તેમ બધું એક સરખું જ થાય, બરાબર. આમાં કોઈ કાંઈ જેવી રીતે લેવું એવી રીતે તમે લઈ શકો છો. તો ઉપર કચેરી છે એની, નીચે કચેરી, ઉપર બેઠક છે, નીચે કચેરી છે, બરાબર. તમે આ 5 ચોર તો મિત્રો, આ 5 ચોર ઉપર ખાસ ધ્યાન રાખવું પડે. અને આ 4 ચોકીદારને જાગૃત કરો ને, પણ ચોકીદાર જ હોતા હોય. માનો કે એક બંગલો છે, આ 5 તત્વનો આપણો બંગલો છે, બરાબર. હવે એવી જ રીતના બાયણે કોઈ શેઠિયાનો બંગલો હોય ને ત્યાં તમે જોજો ચોકીદાર મૂક્યા હોય, બાયણે ઊભા હોય બંદૂક લઈને કે તલવાર લઈને કે છરો લઈને, બરાબર. હવે એ ચોકીદાર જ હોઈ જાય તો, ચોકીદાર હોઈ જાય બંગલામાં ચોરી થઈ જાય કે નહીં? આ 5 ચોર કરી જાય કે નહીં બંગલામાં? એટલે ચોકીદારને જાગૃત રહેવું પડે. તો ચોકીદાર છે એ જ્ઞાન છે, ઓહમ છે, સોહમ છે ને વિવેક છે, બરાબર. તો એ મિત્રો તમારે જેમ જ્ઞાન કયો, ધ્યાન કયો, વિવેક કયો અને વૈરાગ કયો, જે કેવું હોય તે આ જો હોઈ જાય ને તો ઓલું બધું ચોરી જાય તમારું. એટલે આ 4 ચોકીદારને જાગતું રહેવું પડે છે. જેમ બંગલો હોય ને ત્યાં ચોકીદાર હોય ને એ હોઈ જાય, ચોર કરીને બધું લઈને વયા જાય, ખબર ન પડે, બરાબર. તો એવી રીતે ચોકીદારને જાગતું જ રહેવું પડે છે. ચોકીદાર હોય નહીં, જો ચોકીદાર હોઈ જાય ને તો બધું ચોરી થઈ જાય, બરાબર. એટલે આ 4 ચોકીદાર તો મિત્રો ખાસ મહત્ત્વના છે. અને ચોકીદાર, એ જ ચોકીદાર જ આપણી આ જીવનરૂપી ખેતરને ચોરી ન જાય, જીવનરૂપી આપણું આ ભવસાગરને ચોરી ન જાય અને ફરીને પાછા ભવસાગરમાં નાખી દઈએ, એટલા માટે એની ઉપર ધ્યાન રાખવાનું છે. સુન મંડલ મેં સેજ બિછાઈ જી અલગ પુરુષ કા દીદારા હૈ. સુન મંડલ, સુન એટલે શૂન્ય, કાંઈ નહીં, ખાલી. સુન મંડલ, મંડળ એટલે મિત્રો ગોળાકાર થાય. આસમાન છે ને ગોળાકાર છે, પૃથ્વી ગોળાકાર છે, આસમાન ગોળાકાર છે, બ્રહ્માંડ પણ ગોળાકાર છે. એમ આપણા મસ્તક પણ જોઈ લેજો ગોળાકાર છે. આપણું મસ્તક લંબગોળ છે, એ ગોળાકાર છે. એટલે મસ્તકને શૂન કીધું. મંડળ એટલે ગોળાકાર થાય. નથી કહેતા કે ભાઈ આપણું આખું મંડળ લાવો. મંડળ એટલે ફરતું નથી, મંડળ ફરતું. એટલે એ શૂન મંડળ એટલે મસ્તકના મધ્ય ભાગમાં શૂન્યને તમે પ્રાપ્ત કરો. શૂન્યને આસમાન પણ કહેવાય છે. શૂન મંડળ આસમાન છે. શૂન એટલે ગોળાકાર થાય અને આસમાન પણ ગોળાકાર છે, એટલે આસમાનને પણ શૂન કહેવામાં આવે છે. પણ આસમાન શૂનથી ઉપર જે શૂન મંડળની અંદર, મસ્તક મંડળની અંદર જે આત્મા છે મંડળમાં, એ સેજ બિછાઈ, સેજ એટલે પથારી, બિછાઈ એટલે પાથરવું. ન્યા એ પથારી કરીને બેઠા છે. કોણ? અલખ પુરુષ કા દીદારા. અલખ એ જ આત્મા, પુરુષ એ જ આત્મા, દીદારા એના દીદાર જો કરવા હોય તો ત્યાં સુધી ચિત્તરૂપી સુરતાને પહોંચવું પડે. પણ સહારો કોનો લેવાનો છે? ઓહમનો, સોહમનો, પ્રાણ પુરુષનો. આજે બધા ચોકીદાર છે ને એનો સહારો લેવો પડે. ઉઠતો શ્વાસો, બેહતો શ્વાસો 2 ચોકીદાર છે. ઓહમ સોહમ એ છે 2. જ્ઞાન કયો, ધ્યાન કયો, વિવેક કયો, વૈરાગ કયો, એનો સહારો લીધા વગર તો તમે અલગ પુરુષના દીદાર કરી શકીએ નહીં. આપણે કોઈ પણ કરી શકીએ નહીં. અલગ પુરુષ કા દીદારા, જ્યાં સેજ એટલે પથારી કરીને જ્યાં બેઠા છે શૂન્ય મંડળમાં 10મા દ્વારમાં, મતલબ શૂન્ય અવસ્થાને આપણે પ્રાપ્ત કરીએ ત્યારે એ મળે, બરાબર. કારણ કે ધરતી આકાશ વાયુને અગ્નિ એટલે આકાશને શૂન્ય અવસ્થા ગણવામાં આવી છે. એટલે આકાશ તત્વ જે શૂન્ય અવસ્થા છે એ શૂન્ય અવસ્થાની ઉપર શૂન્ય મંડળ મેં સેજ બિછાઈ, એટલે શૂન્ય મંડળમાં એની અંદર સેજ બિછાઈ, એટલે શૂન્ય મંડળ અલગ થયું, સેજ પથારી અલગ થઈ, બરાબર. અને એની અંદર એ બેઠા છે અલગ થયા ને, એટલે શૂન્યથી તો ઉપર થઈ તો પાકું થયું, બરાબર. અલગ પુરુષ કા દીદાર, ન્યાયનો દીદાર થાય છે. જો ન્યા સુધી તમે પહોંચી શકો એમ હોય તો મુક્તિ મોક્ષ થાય. પણ ત્યાં સુધી પહોંચવા માટે સાચા સત્ય નિષ્ઠ શીલવંત સાધુ સદાચારી સંત, સાચા દેહધારી ગુરુ, વિષય વાસના રહિત, ઇન્દ્રિયાતીત,
એ એવા જો મળે ને મિત્રો, ગુણાતીત સાચા દેહધારી ગુરુ, અને એ ભક્તિ ભજન બતાવે તો મુક્તિ થાય. બાકી વાતો તો દુનિયા કરે છે, પણ જે વાતો કરે ને મિત્રો એના આચરણમાં આવવું પડે. જો એના સ્વયંના આચરણમાં ન હોય તો શિષ્યની અંદર કાંઈ ઉતરતું નથી. કૂવામાં હોય અવેડામાં, ઘણી વાર કહું છું કે નહીં, તો કૂવામાં પાણી છે, અવેડામાં એવું જ આવે, બરાબર. હવે એ જે કૂવામાં ગુરુને કૂવો સમજો ને એની અંદર કથણી બકણી રૂપી જ પાણી છે, તો શિષ્યની અંદર એ કથણી બકણી રૂપી જ પાણી આવે. જો ગુરુની અંદર આચરણ રૂપી પાણી છે તો શિષ્યની અંદર પણ આચરણ રૂપી પાણી જ આવે. જો ગુરુ અહંકારી હોય તો શિષ્ય અહંકારી, ગુરુ કામી હોય તો શિષ્ય કામી, ગુરુ વાદ વિવાદી હોય તો શિષ્ય વાદ વિવાદી. ગુરુ મારો તારો કરનારો હોય, હું મેં કરનારો હોય તો શિષ્ય પણ હું મેં કરનારો વાદ વિવાદી જ હોય. તે ભક્તિ જ ન થાય. કૂવાની અંદર, ગુરુરૂપી કૂવાની અંદર આચરણનું પાણી હોવું જોઈએ, સત્યનું પાણી હોવું જોઈએ, તો એ શિષ્યની અંદર આવે. બાકી અસંભવ મિત્રો, બરાબર. હવે કહે છે, અધર તખ્ત પર આપ બિરાજે જી, જલમલ જ્યોતિ ઉજાલા, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, ભવ સાગર કા તારા હૈ. વાહ ભાઈ વાહ. અધર તખ્ત પર આપ બિરાજે. અધર એટલે મિત્રો ધર અને અધર, જેને કોઈએ ધૈર્યું નથી. તખ્ત એટલે એક બેહવાનું સિંહાસન, જ્યાં બેઠા છે. અધર તખ્ત પર આપ બિરાજે. અધર તો મિત્રો આત્મા જે છે ને એને કોઈ ધૈર્યો નથી, એ અધર છે. ધર અને અધર, આપણે ત્યાં ધરતી માતાએ આપણને ધૈર્યા છે બધાને, બરાબર. તો આ આત્મા છે ને અધર છે. હું ઘણીવાર કહું છું કે મસ્તકના મધ્ય ભાગની અંદર, બ્રહ્મરંધ્રની અંદર, તમે ડૉક્ટરોને પૂછી લેજો, એક એવી એક બ્રહ્મર ગુફા છે. ભવર ગુફા નહીં હો, ભવર ગુફા તો કાનને કહેવામાં આવે. બ્રહ્મર ગુફા છે. બ્રહ્મ પ્લસ અમર, બ્રહ્મર ગુફા, બ્રહ્મ પ્લસ અમર. જે બ્રહ્મ આત્મા છે, અમર આત્મા છે, એ બ્રહ્મર ગુફા. ગુફા એટલે શું થાય? કેમ આપણે ધરતીમાં ગુફા બનાવતો હોય ને ફરતું આમ જગ્યા ખાલી જોઈએ ને, ચારે બાજુ ધરતી હોય ને વચ્ચે જે ગુફા હોય ને, ગુફામાં વચ્ચેની જગ્યા હાવ ખાલી હોય ને, એમ મસ્તક મંડળની અંદર ગુફા છે. એ અધર, એ ગુફામાં અધરમાં, અધર તખત પર આપ બિરાજે. હવે એ ગુફાની અંદર, જેમ ધરતી અને આસમાનની વચ્ચે, અને ગુફા તમે સમજી લો અધર, તો એ ધરતીમાંય નથી અને આસમાનમાંય નથી, બેયથી વચ્ચે ગુફામાં છે ને અધર. ત્યાં કોઈ ધરો જેમ હવામાં લટકતા હોય એમ, એ તખ્ત ઉપર ધરતી આસમાનની વચ્ચે ત્યાં આપ બિરાજે. એવી જ રીતના મિત્રો મસ્તકના મધ્ય ભાગની અંદર, હું ઘણીવાર કહું છું, ડૉક્ટરને પૂછજો, એક બ્રહ્મર ગુફા છે જે ખાલી જગ્યા છે, જેમાં એક વણવાટે દીવો પ્રગટ થઈ રહ્યો છે, પ્રકાશથી પ્રકાશ, જેને કોઈનો આધાર નથી, શરીરને ક્યાંય ટચ થતો જ નથી. તમે ડૉક્ટરને પૂછ લેજો એટલે કહે કે આ ખોપરીની અંદર ખાલી જગ્યા નથી કહેતા, આની ખોપરી ખાલી છે એમ. બુદ્ધિ વગરનો હોય ને આપણે કહીએ છીએ ને એની ખોપરી ખાલી, એમ ખોપરીની અંદર ખાલી જગ્યાઓ છે. એટલે અહીંયા બુદ્ધિને વગરનું ન સમજતા. એટલે ખાલી જગ્યામાં એ એક પ્રકાશ ફેલાઈ રહ્યો છે, અને એ પ્રકાશ આખા શરીરને ચલાવી રહ્યો છે. હું ઘણી વાર નથી કહેતો કે પહેલાંની આગળની રેલવે ટ્રેન આવતી ને એમાં આપણે કોલસા નાખતા અને અગ્નિ સળગાવતા, એટલે અગ્નિની ઉર્જા શક્તિથી, અગ્નિના તાપથી એના જે ટ્રેનના સ્પેર પાર્ટ હોય એમાં એક હલનચલન થવા માંડી, ગાડી દોડવા માંડતી હતી. કારણ કે અગ્નિ જુદી થાય છે, એના સ્પેર પાર્ટ જુદા હોય છે, માત્ર એની ગરમીથી એના તાપથી દોડે છે. એમ આત્માની ગરમીથી, આત્માના તાપથી આખું શરીર દોડી રહ્યું છે, ચાલી રહ્યું છે. અધર તખ્ત એટલે આત્માએ કોઈ આત્માને ધૈર્ય નથી. આત્મા દેહમાં હોવા છતાં વિદેહ છે, હું ઘણીવાર કહું છું, અને વિદેહ હોવા છતાં દેહની અંદર છે, બરાબર, એ આત્મા. અને અધર તખ્ત, તખ્ત ઠેકાણું એટલે એ 10મો દ્વાર છે. પર આપ બિરાજે એટલે 10મા દ્વારની ઉપર આપ તમે બિરાજો છો, ત્યાં તમે બેઠા છો. જલમલ જ્યોતિ ઉજ્યાલા, ત્યાં તમારી જલમલ જ્યોતિ પ્રકાશી પ્રકાશ ઉજાલા હે, પ્રકાશી પ્રકાશ ઉજ્યાલો. ત્યાં મિત્રો જવાની વાત કરે. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે. રવિરામ બાપા કહે છે ગુરુ ભાણદાસ બાપાના પ્રતાપેથી ભવસાગર કા તારા હે. એ પ્રકાશરૂપી આત્મા 10મા દ્વારની અંદર, એ ભવસાગર કા તારા હે, એ આ ભવસાગરમાંથી તારવા વાળો છે. પરંતુ સોહમનો સહારો લઈ એમાં ચિત્તરૂપી સુરતાને નાખો, સોહમ સ્વરૂપ બની જાઓ, સોહમ સ્વરૂપમાંથી ઓહમ સ્વરૂપમાં આવી જાઓ, અને ઓહમ સ્વરૂપમાંથી આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરી લ્યો. એટલે ત્યાં
ઓહમ સમાણો ચિત્ત સમાણી સોહમમાં સોહમ સમાણો ઓહમમાં ઓહમ સમાણો આત્મા સ્વરૂપ પ્રકાશ એ પ્રકાશ જ્યાંથી શબ્દ પ્રગટ થયો તો ઓમકાર ત્યાં પાછો હતું એમને ઓહમને ગુરુ કીધો છે સોહમને શિષ્ય કીધો છે ત્યાં ગુરુય નથી શિષ્ય નથી સુરતાય નથી શબ્દય નથી કારણ કે શબ્દ તો પ્રગટ થયો પહેલો ઓમકાર અને ઓમકારને જ પરમાત્મા કહેવાય છે ઓમકાર જ સર્વવ્યાપક છે પણ ઓમકાર ક્યાંથી પ્રગટ થયો છે ઓમકાર પ્રગટ થયો છે એ જ પરમ પિતા પરમાત્મા છે આત્મ પરમાત્મ એ જ પ્રકાશી પ્રકાશ સ્વરૂપ છે બીજું કાંઈ છે જ નહીં મિત્રો આ નોટ કરજો બરાબર તો હવે બહુ ઓડિયો લાંબો થઈ ગયો 40 મિનિટ ઉપર થવા આવ્યો છે મિત્રો અને તો વ્યાખ્યા જેટલી કરશું એટલી ઓછી પડશે બરાબર તો બોલો પ્રેમથી સંત રવિદાસ બાપાની જય ગુરુ ભાણદાસ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય